અને આજે હવે વાત કરવી છે રંગીલા એવા રાજકોટની. જી હા, રાજકોટ લોકસભા બેઠકની. રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાય, સૌરાષ્ટ્રનું મુખ્ય નગર કહેવામાં આવે છે. ત્યારે રાજકોટ જે છે ઓટોમોબાઈલનું હબ છે, ઇન્ડસ્ટ્રીઝનું અહીંયા આગળ હબ છે. રાજકોટની અંદર અનેક નાના મોટા ઉદ્યોગો છે, ખેડૂતો છે. પાણીની સમસ્યા હવે છે કે નહીં રાજકોટની અંદર? સૌની યોજના છે, એમ્સ આવી રહી છે, નવું એરપોર્ટ પણ બનવાનું છે અને તેની સાથે સાથે અહીંયાના લોકોનો વિકાસ, અહીંના શહેરોનો, ગામડાઓનો વિકાસ, આ તમામ બાબતે જાણવું છે. ગુનાખોરીનો ગ્રાફ છેલ્લા કેટલાય સમયથી રાજકોટની અંદર ઉંચકાઈ રહ્યો છે. ત્યારે શું પરિસ્થિતિ છે રાજકોટ લોકસભા બેઠકની? ખાસ કરીને જો વાત કરવામાં આવે, અહીંના સાંસદ દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા પણ કરીશું અને સાથે જ લોકોની આશા, અપેક્ષા, લાગણી, માંગણી અને તેમનો મત શું છે, તમામ પાસે બોલાવીએ બિંદાસ. રાજકોટ લોકસભા બેઠક. રાજકોટ આમ કહેવાય કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને એક સમયનું સૌરાષ્ટ્રનું, આમ અત્યારે પણ જો કહેવા જાય તો ઉપમા એવી અપાય છે કે સૌરાષ્ટ્રનું પાટનગર. સૌરાષ્ટ્રની રાજનીતિનો આધાર રાજકોટથી ઘણા ખરા અંશે રહે છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકની જ્યારે વાત કરવામાં આવે, કેટલાક યંગ બિઝનેસમેન છે, સો ધીઝ આર ધ યંગ ગન્સ ઓફ રાજકોટ. એમની સાથે વાત કરીએ અને રાજકોટનો વિકાસ છે, વ્યાપાર છે, મોટાભાગના લોકો વ્યાપાર સાથે સંકળાયેલા છે. તમામ બાબતે જાણવાનો પ્રયાસ કરીએ. રાજકોટને થયેલા વાયદાઓ, રાજકોટને કરાયેલા વાયદાઓમાંથી પૂરા થયેલા વાયદાઓ, રાજકોટની આન બાન શાન શું છે, રાજકોટમાં કઈ રીતનો વિકાસ તેમણે જોયો છે, તમામ બાબતે વાત કરીએ. આપનું નામ જણાવશો? મારું નામ છે હિરેન ગઢવી. અચ્છા હિરેનભાઈ, રાજકોટના વિકાસની જો વાત કરીએ તો શું ભાજપની સરકાર સતત અહીંયા આગળ રહી છે, ભાજપના સાંસદ રહ્યા છે, શું રાજકોટની અંદર જોઈએ એવો વિકાસ અહીંયા આગળ થયો છે? રાજકોટમાં જોઈએ એવો નહીં પણ ઘણો ખરો વિકાસ થયો છે. જે જૂના પ્રોબ્લેમો હતા એ ઘણા બધા સોલ્વ થયા છે. જેમ કે કેવા કેવા પ્રોબ્લેમ? પાણીના પ્રોબ્લેમ છે જૂના, જે પાણી ના આવતું, અત્યારે રેગ્યુલર પાણી મળે છે. સાફ સફાઈ, ક્લીનલીનેસ વિશે જે સજાગતા છે પબ્લિકમાં, એ પણ ઘણી બધી જોવા મળે છે. આમ પબ્લિકને જોવો તો જોવા મળે છે. બિલકુલ, સ્વચ્છ ભારત અભિયાન જે છે એ અહીંયા સફળ થતું દેખાઈ રહ્યું છે. પાણીની અત્યારે સમસ્યા નથી, બાકી એક સમય હતો કે રાજકોટનું નામ આવે અને સૌથી પહેલા આપણને યાદ આવે પાણીનો કકળાટ. આજે રાજકોટની પ્રજા કહી રહી છે કે પાણી માટે તેમને શાંતિ છે. સાથે જ વાત કરવામાં આવે, એક સૌથી મોટી ભેટ અત્યારે રાજકોટને જો મળી હોય તો એમ્સ છે. શું માનો છો, એમ્સ જે મળી છે એના બાબતે, પૂરી થાય એ બાબતે શું માનવું છે આપનું? અત્યારે તો જોવામાં આવે છે કે ભાજપની સરકારે એવું કીધું છે કે રાજકોટમાં એમ્સ આપવામાં આવશે અને એમની માટે જગ્યા પણ એમણે કીધી છે કે આ સાઈડ બનાવવામાં આવશે. અને હવે જોઈએ છે કે ચૂંટણી પહેલાં જેમણે કીધું છે બનાવવાની છે, ચૂંટણી પછી બને છે કે નહીં, આ ખાલી વાતો છે કે બનાવવાની છે ખરેખરમાં. અને જો અને એમ કહે છે કે હું રાજકોટથી મોદી સાહેબ કહે છે કે હું ચૂંટાયેલો છું તો હું રાજકોટ માટે મારે કંઈક કરવું છે. અત્યારે તો ઘણી બધી યોજનાઓ એવું છે કે કાગળ ઉપર આવી ગયા પછી 5-10 વર્ષ વયા જઈએ અને બીજી ચૂંટણી આવે ત્યારે પણ એમ કહેવામાં આવે છે કે અમે આવડું આ કાર્ય લોકાર્પણ કરશું એમ, બરાબર. તો હવે અત્યારે કોઈ જાતનું કામ સ્ટાર્ટ થયું લાગતું તો નથી, પણ હવે એવું લાગે છે કે 19ની ચૂંટણીમાં જીતવા માટે આનું કાર્ય એને આગળ વધારવું પડશે. બીજું, ભાજપને જો આવી અત્યારે બધી યોજનાઓ લાવે છે, એમાં એણે પ્રધાનમંત્રી આવાસ યોજના જે લાવ્યા છે એ બહુ સારી યોજના છે અને એ કાર્ય પૂરું કરે છે. બીજું, ભાજપને અત્યારે આરોગ્ય ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ, શિક્ષણ ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ. હવે જે જૂના પ્રશ્નો હતા, જે ચૂંટણી માટે લડવા માટે જીતવા માટે જે હતા, પાણીના રોડના, તો એવું પબ્લિક બધું સમજી ગઈ છે કે આ બધી ફોકટ વાતું છે અને આના માટે એને ખાલી પાણીને રોડ પૂરતું નથી. હવે પબ્લિકને શિક્ષણની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. સ્વચ્છતાની બધી સારી વસ્તુ છે એ નો ડાઉટ છે, પણ એના માટે શિક્ષણ નહીં હોય તો કોઈ જાતનું આગળ એને નહીં એક કાર્ય કામ આવે, બરાબર. શિક્ષણની જો વાત કરીએ તો શિક્ષણ માટે સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ પણ ભણી શકે, સારું એક પોતાનું કરિયર બનાવી શકે, એના માટે કેવી વ્યવસ્થા સમગ્ર રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે? એજ્યુકેશનની જો વાત કરી તો કૃણાલભાઈ કીધું એમ એજ્યુકેશનમાં અત્યારે ફીસ કોઈ પણને ના પોસાય કે જે રેગ્યુલર ઇન્કમ 30 થી 40 હજાર હોય તો એની જો છોકરાની ફીસ 25 થી માંડીને 40 હજાર 50 હજાર ફી ભરવી જ પડે છે. શાક લેવાની થેલીથી લઈ અને આપણી જે મિસાઇલ્સ છે એના બહારના શેલ્સ કવચ જે છે, કવચ પણ અહીંયા બને છે. એટલે કે બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ અહીંયા આગળ છે. ઇન્ડસ્ટ્રીઝ માટે અત્યારે રાજકોટની અંદર કેવું વાતાવરણ? ઇન્ડસ્ટ્રીઝ માટે ડેવલપમેન્ટ બહુ સારું એવું થઈ ગયું છે. જેમ કે ઓટો સ્પેર પાર્ટની લાઇનમાં ગુજરાતમાં રાજકોટ ફર્સ્ટ નંબર પર છે. તો ટાટાના નેનોના બધા પાર્ટ અહીંયા જ બને છે. એ સિવાય ઇલેક્ટ્રિક, મિકેનિકલ, ડીઝલ મશીન, આ બધી વસ્તુનું પ્રોડક્શન અહીંયા થાય છે, એક્સપોર્ટ બી થાય છે. ઓલ ઓવર એન્જિનિયરિંગ હબ તરીકે રાજકોટનું નામ આવી શકે. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે કાયદો કાયદાની રીતે કામ કરતો જ હોય છે, પણ જે અધિકારીઓ જે આમાં સંડોવાયેલા હોય છે એને હિસાબે જે લુખ્ખા તત્વો છે એ આગળ વધી અને આમાં કાર્યને અટકાવતા હોય છે ને જેમ ફાવે એમ પબ્લિકની સાથે વર્તન કરતા હોય છે. તો ઉપર લેવલે એટલું કામ કરવું જોઈએ કે જે અધિકારીઓ પૂરતી એની જવાબદારી નિભાવે,
બિલકુલ, તો આ છે રાજકોટના લોકોનો મત, રાજકોટના લોકોનો મિજાજ, અને એમના મતે રાજકોટ જે છે એ કેટલું વિકસ્યું છે અને હજી પણ રાજકોટ શું ઝંખે છે. રાજકોટની જ્યારે વાત થાય ત્યારે સ્વાભાવિક રીતે ઇન્ડસ્ટ્રીઝની અહીંયા આગળ વાત આવે, અને અત્યારે એટલા માટે જ વેપારી એસોસિએશનના પ્રમુખો છે અલગ અલગ, તેમની સાથે વાત કરવા માટે આપણે પહોંચ્યા છીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ત્યારે અલગ અલગ ક્ષેત્રના જે લોકો છે અત્યારે આપણી સાથે સંકળાયેલા છે. કોઈ ટ્રાવેલ સાથે છે, કોઈ ટેક્સટાઇલ સાથે છે, કોઈ જેમ જ્વેલર્સ સાથે છે, તો કોઈ માર્કેટિંગ યાર્ડ સાથે છે, કોઈ ટેક્સટાઇલ સ્પિનિંગ, અલગ અલગ ક્ષેત્રના લોકો આપણી સાથે છે. એમની સાથે વાત કરીશું. આપનું નામ? મયુર આડેસરા. અચ્છા મયુરભાઈ, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સર. ઓકે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર જો વાત કરવામાં આવે તો વેપારીઓનો વિકાસ કેવો છે, વેપારીઓના પ્રશ્નો શું છે, અને સરકાર તરફથી તેમને મળતી સહાય, રાહત અને યોજનાઓ અને તેની અમલવારી કઈ કઈ? જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો અત્યારે અમારા સેક્ટરનો વિકાસ ધીમી ધારે વધી રહ્યો છે, અને અમારી વર્ષોની માંગણી હતી જે ડોમેસ્ટિક કાઉન્સિલ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ખાતે થાય, તો એ લાસ્ટ મંથ આપણી ગવર્મેન્ટ અને સુરેશ પ્રભુ કોમર્સ મિનિસ્ટર દ્વારા એનું મુંબઈ ખાતે ઓપનિંગ પણ થયું છે, જેને અમે આવકારીએ છીએ કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો હવેથી અમારો વિકાસ થશે, અને જે ગવર્મેન્ટની સહાય જે મળતી નહોતી અત્યાર સુધી, તો એ અપ ટુ એન્ડ લગીન કે નાના વર્ગો સુધી પણ હવે પહોંચી શકશે એવી આશા અમે વ્યક્ત કરીએ છીએ. બિલકુલ, સાથે જ જો વાત કરવામાં આવે, આપનું નામ? મનોજભાઈ અનંતરાય ઉનડ. અચ્છા મનોજભાઈ, કયા ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા? હું ચાના હોલસેલ ટ્રેડ સાથે સંકળાયેલો છું. અચ્છા, હોલસેલ ચાના હોલસેલ ટ્રેડ સાથે, એટલે વેપાર સાથે આપ સંકળાયેલા છો. હોલસેલર્સ માટેની અત્યારની પરિસ્થિતિ કેવી, સાનુકૂળ પરિસ્થિતિ છે? સરકાર તરફથી યોજનાઓ અને એની અમલવારી, પ્રશ્નો શું શું કહી શકાય? સરકાર તરફથી જે કંઈ અત્યારે અમલો આવે છે એમાં બહુ લાંબો વેપારીઓને ઘણો બધો અસર અમુક સમયે કરે છે. જેમ કે જીએસટી પ્રશ્નો છે, તો એમાં અમને અત્યારે બેનિફિટ નથી થતો, કારણ કે લાસ્ટ ટાઈમ અમારો 5% સ્લેબ છે, આમાં પણ અમારો 5% સ્લેબ છે, એટલે અમને એવો કોઈ બેનિફિટ નથી મળતો, પણ સામું અમને કોઈ નેગેટિવ પોઈન્ટ પણ નથી મળતો. ફાર્માસ્યુટિકલ્સ સાથે સંકળાયેલા છો કે ફાર્માસ્યુટિકલ્સની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ મોટું કામ, અમદાવાદની અંદર પણ મોટું કામ, જોબ વર્ક પણ રાજકોટમાં ઘણા મોટા પાયે એનું થાય છે એવું મને જાણવા મળ્યું છે. તો અહીંયા આગળ વેપારની, બિઝનેસની અથવા પ્રોડક્શનની જો વાત કરીએ તો સાનુકૂળતા કેટલી, જીઆઈડીસીઝ દ્વારા એમાં કેટલી રાહત અથવા તો કેટલી મદદ કરવામાં આવે, સરકાર દ્વારા, સ્થાનિક સાંસદ દ્વારા કેટલી આમાં મદદ હોય છે? શું સરકાર દ્વારા ઘણા બધા નીતિ વિષયક પગલાં લેવામાં આવ્યા છે ફાર્માસ્યુટિકલ ફિલ્ડને ગ્રો કરવા, પણ સાથે સાથે એક જે વસ્તુ હાલ બની રહી છે કે જે મેડિકલ દવાઓ જે ઓનલાઈન દ્વારા જે સપ્લાય કરવામાં આવી રહી છે, તે અમારા એસોસિએશન દ્વારા સખત અને નેશનલ એસોસિએશન દ્વારા સખત વખોડી કાઢવામાં આવે છે, કારણ કે એમાં કોઈ લાયસન્સ પ્રથા નથી અથવા એમાં કોઈ ક્વોલિટી જળવાતી નથી. જ્યારે અત્યારે મેડિકલ સ્ટોરમાં જો ફાર્માસિસ્ટ કમ્પલસરી હોય તો ઓનલાઈનમાં એ પણ નિયમ લાગુ પડે. જે ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે એની કોઈ યોગ્યતા જળવાતી નથી, તેમજ એની કે જે મેડિસિન સપ્લાય કરવામાં આવે છે એની પણ કોઈ સ્ટાન્ડર્ડતા જળવાતી નથી. જે ખરેખર એ બંધ થવું જોઈએ. ઓનલાઈન મેડિસિન જો સપ્લાય છે બંધ થવી જોઈએ. રાજકોટમાં એકચ્યુઅલી જે ટેક્સટાઇલની પોઝિશન છે, એકચ્યુઅલી રાજકોટમાં સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ વધારેમાં વધારે છે, તો એને જે 2017ની ચૂંટણી વખતે જે ટેક્સટાઇલના પ્રશ્નો હતા, કે જે જીએસટી આવતા જે પ્રોબ્લેમો હતા, એ આગળની વેલ્યુ ચેનમાં કે જે વિવિંગ પછીની પ્રોસેસો છે એમાં જોબ વર્કના ઇસ્યુ હતા, એમાં જીએસટી લાગુ પડતા એ ઇસ્યુ હતા. સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝને એમની સાથે કંઈ લેવા દેવા નહોતું, પણ એ આગળની પ્રોડક્ટોમાં જે પ્રોબ્લેમો આવતા એટલે કંઈ ને કંઈ સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ એનો ભોગ બનવું પડ્યું હતું. પણ તેમ છતાં સરકારની ખૂબ સારી નીતિના કારણે અને વેપારીઓની ખૂબ ઉત્સુકતાને કારણે અને ઉગ્રતાને કારણે એ અમે સરકાર સાથે સંવાદિતા સર્જી અને એ પ્રશ્નનું ખૂબ સારી રીતે સોલ્યુશન લઈ આવી શક્યા છે, અને એના કારણે અત્યારે ખૂબ સારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. અમારી સરકાર પાસે ઘણી બધી રજૂઆતો છે, એમાંથી સારી એવી રજૂઆતો અમારી એને પરિપૂર્ણ પણ કરી છે. જેમ કે રાજકોટને હમસફર ટ્રેન હમણાં જ હજી ગયા અઠવાડિયે ચાલુ કરવામાં આવી છે. ત્યાર પછી બોમ્બે માટે દોરંતો એક્સપ્રેસ જે આપણે કરવામાં આવી, તો એ લગભગ એક સામાન્ય વર્ગથી લઈ અને વેપારી સુધી દરેક લોકોને અસર કરતા છે. ત્યારબાદ અમારી નવા એરપોર્ટની માંગણી હતી, નવા એરપોર્ટની માંગણી પણ સંતોષવામાં આવી છે. જીએસટીની અંદર પણ ઘણા બધા લૂપહોલ હતા, એ અમારી રજૂઆતને લઈ અને મોટાભાગના એ પણ ફેરફાર કરવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ સાથે આપ સંકળાયેલા છો, તો ઘણા બધા પ્રશ્નો આપની સાથે આવે. અહીંના ખેડૂતોના પણ પ્રશ્નો આવે, વેપારીઓના પણ પ્રશ્નો આવે. સૌથી વધારે મગફળી જો આ વખતે ટેકામાં વેચાઈ હોય તો રાજકોટમાંથી વેચાઈ છે, અને એવો દાવો કરવામાં આવે છે કે ખેડૂતો સુખી છે રાજકોટમાં. તો પહેલાં ખેડૂતોની વાત આપની પાસેથી કરીએ. શું આ વાત સાચી કહી શકાય, ખેડૂતો સુખી?
સુખી હતા. 8 થી 10 વર્ષ પહેલાં જે ખેડૂતો હતા એ બધા સુખી હતા. હું તમને એનો દાખલો આપું. 8 થી 10 વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોને બજારમાં જે જણસીના ભાવ મળતા હતા એ જ ભાવ અત્યારે આજની તારીખમાં મળે છે. લસણ 1 વીઘાનું આપણે વાવેતર કરીએ ને તો 8 થી 10,000 રૂપિયાનો ખેડૂતોને ખર્ચો થાય છે. જ્યારે એનું ઉત્પાદન થાય અને બજારમાં લસણ વેચવા માટે ખેડૂત આવે તો 3,000 થી 3,500 રૂપિયા સુધી એની આવક થાય છે. તો 50%ની નુકસાની તો સીધી ખેડૂતોને એક લસણમાં થાય છે. આવી ઘણી બધી જણસી છે જે 8 થી 10 વર્ષ પહેલાં ભાવ મળતા હતા એ જ અત્યારે ભાવ મળે છે. એની સામે ખેડૂતો મોંઘવારી સહન કરી રહ્યા છે. એક દિવસે ને દિવસે જે મોંઘવારી વધે છે, જંતુનાશક દવાઓ, બિયારણ, ખાતર, સુપર બધામાં 1.5 ડબલ ભાવ થઈ ગયા છે. છતાં ખેડૂતોને એ જ ભાવ મળે છે. તો એનું કારણ શું? આ સરકાર આ વાતમાં નિષ્ફળ નીવડી છે. બિલકુલ. તો આ છે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ કે જેમના દ્વારા આગળ તેમના જે પ્રશ્નો છે તેની વાત કરવામાં આવી. સરકાર દ્વારા તેમને જે સહાય આપવામાં આવી છે તેની વાત કરી. જે નથી મળ્યું તેની ઝંખના પણ વ્યક્ત કરવામાં આવી. રાજકોટમાં આવ્યા છીએ અને રાજકોટની અંદર જો ક્યાંય જવું હોય તો સ્વાભાવિક છે કે રાજકોટની સિટી બસ એટલે કે RMTS જે છે એનો ઉપયોગ તો કરવો બને જ અને આપણો શો પણ છે જે વાહન મળે એમાં જવાનું છે ભાઈ. તો રાજકોટમાં આ સિટી બસ છે, ઉપડે છે અત્યારે, બસ ભરાઈ છે, એમાં અંદર જવાનો પ્રયત્ન કરીએ અને મુસાફરી કરીએ અને લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. પણ બસની અંદર જે આપણે જઈએ છીએ ત્યાં કદાચ જે અમદાવાદ છે એવી સ્થિતિ જ અહીંયા આગળ જોવા મળે તમને કે બસ જે છે આખી અહીંયા આગળ જેમ પેક બસ છે. વિજયને કહીશ કે અંદર આવે અને અંદરનું દ્રશ્ય પણ એકવાર બતાવે કે આખી જે બસ છે આખી બસ અહીંયા જેમ પેક છે. મહિલાઓ મોટી સંખ્યામાં છે અને ખાસ કરીને જો અહીંયા આગળ કોઈની સાથે અંદર જઈ અને વાત કરવી હોય તો તકલીફ પડે એમ છે, છતાં પણ કેટલીક મહિલાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અચ્છા બેન, આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ રોજ આ બસમાં અવર જવર કરો છો? નહીં, વાંચી આવી. હાજી. કંડક્ટર છે એમની સાથે વાત કરીએ. હા છે ને મુખ્યમંત્રીના, એટલે ત્યાં બધી મિડલ ક્લાસ ખૂબ જ રહેતા હોય અને ક્વાર્ટર્સ બધા કોમ્પ્લેક્સ ત્યાં હોવાથી બધા બહુ સુટેબલ છે અને સસ્તું પડતું એટલા માટે આમાં જાય છે. સ્વાભાવિક છે, સસ્તું પડતું હોય તો જ માણસ પબ્લિક ત્યાં ઉપલબ્ધ નથી એટલા માટે સિટી બસ એના માટે આશીર્વાદ રૂપ છે. ઓફકોર્સ આશીર્વાદ રૂપ છે, પણ આશીર્વાદ વધારે પડતા હોવા જોઈએ. આટલી બધી ભીડ છે તો ફ્રીક્વન્સી નથી બસની એટલી. અહીંયા સર આ બધું બુકિંગ કરી પછી ઉપાડવી પડે, નહીતર તો અડધા ઉતરી જાય ખુદા બક્ષ પણ થઈ જતા હોય છે. એના કારણે અહીંયા બંધ કરી બાવણું પૂરું કરી પછી ઉપાડવાનું, એટલા માટે ભલે થોડી 5 મિનિટ લેટ થાય. અચ્છા, એ સિસ્ટમ અહીંયા આગળ રાખી છે. અહીંયા પાછળથી આપણે જવાનો પ્રયત્ન કરીએ. બારીમાં કેટલાક અહીંયા લોકો છે. દાદા, આપની સાથે વાત કરીશું. આપનું નામ? સુરેશભાઈ જોશી. હું ડેઈલી 25 વાળી ટિકિટમાં યુઝ કરું છું. કોર્પોરેશનની બહુ સુવિધા ફર્સ્ટ ક્લાસ છે. આ લોકોએ આપણે જે દૂરના આવાસ યોજનાઓ છે એના માટે પણ સુવિધાઓ શરૂ કરી છે, પણ એના માટેના જે કોટા હોવા જોઈએ ને બસના એ વધારવાની જરૂર છે. જેમ કે એક બસના 2 પેસેન્જર જઈ શકે, એના બદલે એ લોકોએ 2 વધારવાની એક્સ્ટ્રા જરૂરી છે. અહીંયા બહેનો છે એમની સાથે વાત કરી. બેન, આપનું નામ? ઉર્વશી. અચ્છા, ઉર્વશી બેન, હવે રોજ આપ બસમાં મુસાફરી કરો છો, શું કરો છો આપ? લેબ ટેકનિશિયન છું. લેબ ટેકનિશિયન છો, જોબ કરો છો. રોજગારીની તકો મહિલાઓ માટે રાજકોટમાં કેવી? અમારા ફિલ્ડમાં તો સારી એવી છે, બાકી ફિલ્ડમાં ખ્યાલ નથી. બિલકુલ. અને ખાસ કરીને જો મહિલાઓની સેફટીની વાત કરવામાં આવે, ક્રાઇમ રેશિયો રાજકોટમાં ખૂબ ઝડપથી વધે છે એવું જાણવા મળે છે. તો મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરી શકે રાજકોટમાં? નોટ 100% સર. નોટ 100% એટલે ક્યાંક ભયનો માહોલ રહે. હા છે. તો પ્રશાસનિક વ્યવસ્થા માટે શું કહેવા માંગશો એના માટે? પેટ્રોલિંગ થવું જોઈએ. જે દૂરના વિસ્તાર જે છે બધા એ બધા પણ થવું જોઈએ. પેરીફેરીના જે એરિયા છે બધા થઈ જવા જોઈએ. અમને આ બસમાં બેસવાનો જગ્યા નથી મળતી, બહુ હાઉસફુલ હોય છે. અચ્છા. હા. ક્યાંથી આવો છો ને શું કરો છો આપ? હું તો છે ને રસોઈ બનાવવા જાઉં છું ને કાયમ અપડાઉન કરો. અત્યાર સુધી ચાલીને જતી, હવે બસની મળી એટલે અમારે વધારે સુવિધા સારી છે, પણ હમણાં ગર્દી બહુ થાય છે. કેટલીક યુવતીઓ છે અહીંયા આગળ બારીમાંથી દેખાય છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ અને મુસાફરી પણ કરવાની છે. બસમાં ડ્રાઈવર આવી ગયા છે અને અહીંયા આગળ બેન, તમારું નામ? જાગૃતિ. અચ્છા, જાગૃતિ બેન, શું કરો છો? એન્જિનિયરિંગ કરો છો. અહીંયા રાજકોટમાં જ રહો છો કે બહારથી ભણવા આવ્યા? અચ્છા, અહીંયા છોકરીઓને ભણવા માટેની જો વાત કરવામાં આવે કેવી સુવિધા છે? ના, સુવિધા તો બધી સારી છે.
અચ્છા, કોલેજો ને બધું છે સારું અહીંયા? હા, બધું સારું. સ્કૂલિંગ, કોલેજીસ બધું બધું સરકારી કે પ્રાઇવેટ? ગવર્મેન્ટની વ્યવસ્થા છે. અને અવર જવર માટેની સુવિધા કેવી? એની સુવિધા સારી જ છે બધી. સુવિધા સારી છે પણ લેડીઝને સપોર્ટ મળવો જોઈએ. હું ઠેઠ ત્રંબા ગામથી આવું છું, જોબ કરું છું. ક્યારેક બસ કંડક્ટર કે ડ્રાઈવર બસ અહીંયા ઊભી જ નથી રાખતા હાઈવે ઉપર. બિલકુલ. શું કહો છો દાદા? કાંઈ નહીં, બસ ફરવા નીકળ્યા છે ટાઈમ પાસ. ચાલો આ બસમાં આપણે પણ હવે મુસાફરી કરવાનો પ્રયત્ન કરીએ અને હું પણ આ બસની અંદર ચડી રહ્યો છું. અને હવે વારો છે રાજકોટની બજારમાં લટાર મારવાનો. અને રાજકોટમાં આવો ધર્મેન્દ્ર રોડ ઉપર ન જાઓ તો બજાર જોઈ ન કહેવાય. બજારની રોનક છે અહીંયા આગળ જબરજસ્ત. તો બજારની અંદર કેટલીક મહિલાઓ જે છે, મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ અને શું કહે છે તેઓ રાજકોટમાં જીવવું કેટલું સરળ છે, ઘર ચલાવવું કેવું છે, જાણીએ. મેડમ, આપનું નામ? મારું નામ દીનાબેન બુદ્ધદેવ. અચ્છા દીનાબેન, જો રાજકોટના એક મહિલા તરીકે, ગૃહિણી તરીકે જો વાત કરીએ તો રાજકોટમાં મોંઘવારી નડે ખરી? કારણ કે બહુ મોંઘું શહેર છે એવું કહેવાય છે. ઘર ચલાવવું કેટલું સરળ? હા, મોંઘું તો બહુ છે પણ થઈ જાય. આ રાજકોટ એવું છે, રંગીલું છે. તમે જોવો છો ને અત્યારે કેટલી બધી ભીડ છે. ખાસ એ જાણવું છે કે બજારમાં અત્યારે તહેવાર છે, રોનક દેખાઈ રહી છે. રાજકોટમાં મહિલાઓની સુરક્ષા કેવી? કારણ કે કાયદો વ્યવસ્થાના સમાચાર વારાઘડી આવતા રહે છે. ગુનાખોરી, ખૂન, ચોરી, લૂંટફાટ, ફાયરિંગ પણ હવે તો જાણે કે રોજિંદુ બની ગયું. મહિલાઓની સુરક્ષા કેવી? મહિલાની સુરક્ષા તો અહીંયા એટલું બધો ડર નથી. અહીંયા રાજકોટમાં સેફ છે. પણ અહીંયા આવી ઘટનાઓ વારંવાર બનતી રહે રાજકોટમાં, તો ક્યાંક એક ડર રહે ખરો મનમાં? ના, અમને તો એટલો ડર નથી. અમે તો રાત્રે 12 વાગ્યા સુધી પણ બહાર રહીએ છીએ. ક્યાં વાત છે, આ ગુજરાતમાં જ થઈ શકે, બરાબર ને? ફ્રીડમ છે અને બિંદાસ ગમે ત્યારે આવી જઈ શકે છે, રાતના બી ફરી શકે છે, હરી ફરી શકે છે. એવું કોઈ પ્રશ્ન જ નથી કે ટાઈમ લિમિટ્સ હોય. અચ્છા, હવે આપની દીકરી પણ છે, એમને ભણાવવા કરવા હોય બાળકોને, શિક્ષણ માટેની જો વાત કરવામાં આવે તો શિક્ષણ કેવું? સસ્તું, સારું, મોંઘું અને વ્યવસ્થિત કેવું? એટલે એકચ્યુઅલ શિક્ષણ માટે થઈને તો એવું છે કે તમે જો શિક્ષણમાં કઈ ટાઈપથી તમે એને લાઈન લ્યો છો એ પ્રમાણે છે, પણ બધી ટાઈપનું અહીંયા રાજકોટમાં બજેટ વાઇઝ મળી રહે છે. મહિલાઓ માટે રાજકોટમાં વ્યાપાર કરવો પડકાર છે કે સરળ છે? પડકાર બી છે અને સરળ પણ છે. કેવી રીતે સરળ? એટલા માટે કે આ જે એરિયા છે કે આ રોડ છે કે બજાર છે રાજકોટની, એનામાં અપ ટુ એન્ડ લગીની બધી વેરાયટી તમને સરળ રીતને સરળ ભાવમાં મળી જાય છે. અને બજાર અહીંની રાજકોટની ફેમસ બજાર એટલે લાખાજીરાજ રોડ, અને બધી વેરાયટી મળી જાય છે અને બધી સારી વેરાયટી મળે છે. અહીંયા કોઈ વેપારી કોઈને કોઈ છેતરતું નથી અને સારી વસ્તુ રાખે છે. બિલકુલ. એક મહિલાએ જ્યારે વેપાર કરવાનો હોય, આપ કાપડનો વેપાર કરો છો, ખરીદી કરવા માટે બજારમાં જવાનું હોય, હોલસેલ માર્કેટમાં જવાનું હોય, તો એક મહિલા તરીકે કોઈ પડકાર નડે કે કેમ? નો પ્રોબ્લેમ. કારણ કે અમે લોકો જે સેલ્સમેનશીપ કરતા હોય એટલે અમને તો આઈડિયા હોય જ કે અમારે કઈ રીતના માલનું સિલેક્શન કરવું કે કઈ રીતના પ્રાઇસ આપવી, અમને ખુદને ખબર હોય છે. અહીંયા આગળ ચપ્પલ બજાર છે, ચપ્પલ પણ મળે છે. દરેક વસ્તુ, કોઈ પણ એક એવી વસ્તુ નથી કે જે અહીંયા આગળ ન મળતી હોય. અહીંયા આગળ સામે પણ એક માર્કેટ છે. મેડમ છે, મેડમ સાથે વાત કરીશું. મેડમ, 2 મિનિટ આપની લઈ શકીએ ખાલી? શું નામ આપનું? કિંજલ. અચ્છા, કિંજલબેન, અહીં રાજકોટમાં જ રહો છો કે બહારથી આવો છો? રાજકોટમાં જ રહો છો. રાજકોટની અંદર જીવન ધોરણની વાત કરવામાં આવે, સુરક્ષાની વાત કરવામાં આવે, મહિલાઓ માટે રાજકોટ શહેર જો વ્યાખ્યાયિત કરવું હોય કેવી રીતે કરાય? તો એ તો સુરક્ષા નામે ઓછું છે, ઘણું બધું બને છે, ઘણું બધું બહુ થાય છે. બહુ સરળ છે. અહીંયા રાજકોટમાં અમે 10 વર્ષથી આ રોડ ઉપર બિઝનેસ કરીએ છીએ. બહુ સારું છે. રાજકોટના જે કસ્ટમરને અમારો જે ધંધો છે બહુ સારો. દુકાનમાં બેઠા બેઠા એ રોડ, રસ્તા, આજુબાજુનો વિકાસ એ તો દેખાય ને. રાજકોટ શહેરનો વિકાસ થયો છે, કેવો દેખાય? એટલો ટાઈમ નથી. અચ્છા, વિકાસ જોવાનો ટાઈમ નથી. આ દુનિયામાં પહેલા માણસ મને એવા મળ્યા છે જે મને એવું કહે છે કે વિકાસ જોવાનો ટાઈમ નથી મળ્યો. ખરેખર મજા આવી ગઈ બોસ. બહુ જ મસ્ત રંગીલું રાજકોટ કોને કહેવાય એ અહીંયા આગળ વ્યાખ્યાયિત થઈ રહ્યું છે. અને ઘણી બધી દુકાનો છે, ઘણી બધી વાતો પણ અહીંયા આગળ લોકો સાથે આપણે કરી છે. તો આ છે એક રાજકોટની ઝલક કે રાજકોટના વેપારીઓ, સામાન્ય માણસો શું કહે છે. કોઈને પણ ક્યાંય પણ ભેગા કર્યા વગર સીધા જ માર્કેટની અંદર અમે પહોંચી જઈએ છીએ, લોકોને એમના મંતવ્યો પૂછીએ છીએ અને જે વાત સામે આવે છે, નેચરલ વાત, એમના સાચા પ્રશ્નો અથવા તો એમણે જોયેલો વિકાસ જે છે એ તમામ વસ્તુઓ અહીંયા આગળ તેઓ દર્શાવી રહ્યા છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ.